અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. હું અને રોશનીબેન લોકેશન પર આવી ગયા છે. સૌથી ભૂખડ છે ધ્રુવી ચાલુ કરી નાખો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે લોકો આજે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઘરે જતી વખતે, કારણ કે ગુરુભાઈની ત્યાં સૂઈ ગયેલા હતા. રાત્રે બહુ જ લેટ થઈ ગયેલું હતું એટલે, અને ત્યાંથી અમારા ઘરનું ડિસ્ટન્સ બીજા 1 કલાક જેવું હતું. એટલે પછી વિચાર્યું કે ત્યાં જ રહી પડીએ અને સવારે મોર્નિંગમાં નીકળશું. તો અત્યારે બસ નીકળી ગયા છે ઘર જવા માટે. તો હું ઘરે જઈને થઈશ ફટાફટ ફ્રેશ, અને હાર્દિક તો સૂઈ જ જવાના છે. કેમ? મારા આજે કઈ નથી કામ, ધ્રુવીને આજે કામ જઈને શૂટ છે. मतलब इतना दुख काय को खत्म नहीं होता भैया, लेकिन काम तो करना तो पड़ेगा ही. તો બસ ઘરે જઈને ફ્રેશ થઈને હું જઈશ કામ કરવા, અને હાર્દિક તો ચલો આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરશું તે બધું તમને બતાવશું. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અમારા મુંગેરા મહેમાન જો દાદર પર રાહ જોઈ, દાદર પર જ વાર જોઈ લે. ચોકી ચોકી કે ચકલી છક્કી જોબ્બો છક્કો છે, બેટી લીધો પછી તમે ચાલો કરી. ગાઈઝ અત્યારે છે ને મારું એક શૂટ છે, બટ અત્યારે મારે શૂટ માટે ચણિયા ચોળી લેવા હતા. તો હું આવી છું શ્રાવણી ધ વેડિંગ વિલા. તમને ખબર જ છે કે હું ત્યાં જાઉં છું કોઈ પણ મારું શૂટ હોય કે કંઈ પણ હોય. તો આ વખતે એટલા સરસ સરસ એવા ચણિયા ચોળી આવી ગયા છે નવરાત્રિ માટે, પ્રી નવરાત્રિ માટે, પ્લસ તમારે મેરેજ ફંક્શન હોય તેના માટે પણ. તો આ વખતે તો એટલી સરસ ઓફર છે ને, 300 રૂપિયાથી રેન્ટ સ્ટાર્ટ છે નવરાત્રિ માટે. તો ફટાફટ આવી જાઓ, હું તમને થોડું ઘણું એવું કલેક્શન પણ બતાવું કે કઈ રીતનું કલેક્શન છે. અને 300 રૂપિયાથી સ્ટાર્ટ હોય ને તે તો મફતના ભાવ કહેવાય. અને બેસ્ટ ઓફર એ પણ છે ને કે જે 10 દિવસનું અહીંયાથી આઉટફિટ બુક કરાવે, મેક ઓવર ફ્રી એવું કરે હે ને, મેક ઓવર ફ્રી. એટલે ફટાફટ આવી જાઓ, અહીંયા ઇન્ક્વાયરી કરો. સ્ક્રીન પર કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ આપેલો જ છે. તો તમને હું હવે કલેક્શન બતાવું થોડું ઘણું એવું, તો જોઈ લેવો. ગાઈઝ જો આ ઓરેન્જ કલર કેટલો પ્રીટી કલર છે. બધામાં જ 10-12 મીટરના ફ્લેર છે. અને અમુક જે કોટ સેટ છે તેમાં દુપટ્ટા નથી, બટ આ ટ્રેડિશનલ છે તેમાં દુપટ્ટા પણ છે સાથે. જો ગાઈઝ આ બધું કલેક્શન એ જ ટાઈપનું છે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. એડ્રેસ અને ફોન નંબર તમને સ્ક્રીન પર આપેલો જ છે. અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. હું અને રોશનીબેન લોકેશન પર આવી ગયા છે, અને બસ હવે શૂટ થોડો ટાઈમમાં સ્ટાર્ટ થશે. હાથ પર ખાલી ઓલતો લગાવવાનું છે. અને શૂટ અમારું છે નવરાત્રિને રિલેટેડ, કે નવરાત્રિમાં પણ સાડી પહેરાય એ રિલેટેડ છે. કાંજીવરમ છે. પછી આના ઉપર પટોરું પણ સ્ટાઇલનો દુપટ્ટો છે, તે પણ આના પછી વેર કરશું. પહેલાં આ સાડીમાં શૂટ કરશું અને એના પછી પટોરાવાળું શૂટ. લુકમાં નથની બાકી હતી, રિંગ બાકી હતી, બેંગલ્સ બાકી હતી, તે મમ્મી લઈ આવી એમના ઘરેથી, અને ફટાફટ એ લુકને કમ્પ્લીટ કર્યું છે. ઓકે, તો નથનીમાં થોડીક એક પ્રોબ્લેમ હતી ને, એટલે મમ્મી ચેન્જ કરાવવા જાય છે નથની, મારી મેચિંગને લેવા જાય છે. અને આ પણ સારી જ લાગે છે, કંઈ નહીં. અત્યારે થઈ છે રોશનીબેનનું શૂટ. મારું શૂટ પહેલાં થઈ ગયું થોડું ઘણું એવું, હજી બધા આવશે એટલે બીજું શૂટ થશે. ગાઈસ સરસ મજાનો અલ્તો પણ લગાવી દીધો છે હાથની અંદર, મસ્ત લુક, નવરાત્રિ લુક લાગે એટલે. તેમ બાજુ શૂટ ચાલે છે, અને આમ બાજુ બધા અલ્તો લગાવે છે. બધાના હજી અલ્તો લગાવવાના બાકી છે એટલે.
તમે બી આજુબાજુમાં જુઓ સેન્ટર હા કેમેરામાં નહીં જો એ તમારી ઉપર એક સ્માઈલ હા તમે ઓકે આ કમ્પ્લીટ છે સેકન્ડ સેટઅપ રેડી થઈ ગયો છે હવે આમાં શૂટ કરવાનું છે ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું શૂટ કમ્પ્લીટ કરીને અને હવે આ જે મેકઅપ છે પછી આ ઓલ્ટો છે તે બધું રિમૂવ કરું અને ફટાફટ બહાર જવા માટે રેડી થાઉં કારણ કે આજે જવાના છે બહાર કારણ કે આજે સન્ડે છે એટલે તો ચાલો ફટાફટ અનરેડી થઈએ અને પછી રેડી થઈએ ગાઈઝ અત્યારે અમે લોકો ફરવા માટે આવેલા હતા ડ્રીમ સિટીમાં અહીંયા માતાજીનું મંદિર છે આ માવાલો કયા માતા એક મિનિટ હું પૂછું માતાજીનું મંદિર છે ચામુંડા માતાનું આ મંદિર છે પણ અમે આજે થોડાક લેટ પડ્યા તો બંધ થઈ ગયું છે પણ એમ કે અંદરથી બહુ ફાઇન છે કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ આવશું ત્યાં તમને બતાવશો અત્યારે બહારથી જ પગે લાગી દઈએ ત્યાં માતાજીના દર્શન તો નહીં થયા પણ અમે લોકો આવ્યા ડુંડી ગામ શિવજીના દર્શન કરવા માટે કેદારનાથ થીમ પર જે બનાવેલો જ ને તે વાલા તો લેવાનો જ ને વ્લોગ કેમ નહીં લેવાનો તો ગાઈઝ જો આખું કેદારનાથ જેવું છે એના અંદર શિવજી બેઠા છે સરસ મજાના તો હાર્દિક કરાવે છે મંદિરની ટૂર આઈસ જો ખાલી કેટલી રિયલિસ્ટિક લાગે છે આજે મેં ફર્સ્ટ ટાઈમ જોયા ત્યારે આવેલું ત્યારે એટલું ધ્યાનથી નહીં જોયેલું કે કેટલી રિયલિસ્ટિક લાગે જો તતરની આઈસ પણ એવી જ છે હા ને મસ્ત બનાવ્યું છે આવતા હે તો જ એ લોકોએ ક્રિએટ કર્યું હે ને ગાઈઝ અને હા ગાઈઝ તમને કીધું ને તેમ આજે મામા મામી પણ અમારી સાથે આવ્યા છે અને સરસ મજાનું શિવજીનું બનાવ્યું છે ઓ ગણપતિ બાપ્પા અત્યારે મોમોઝ ખાવા ઊભા રહ્યા છે અને પછી જશું ડિનર કરવા માટે બહાર તો ગાઈઝ મોમોસ ખાઈ લીધા હવે આવ્યા છે ચીઝ અંગુરી ખાવા પણ પહેલા આવ્યું છે પનીરનું સ્ટાર્ટર આવ્યું છે બરાબર છે પછી ચીઝ અંગુરી ને બધું પછી આવવાનું છે એટલે જેમ જેમ આવતું જાય તેમ તેમ તમને બતાવતો જવા સૌથી ના ભૂખડ છે ધ્રુવી ચાલુ કરી નાખો હે અચ્છા પીરસે છે મને નહીં ખબર હતી ચલો તો સારું કહેવાય પીરસે તો સારું કહેવાય હે ખાવાનો ચાલુ કરી દે આવતાની હાથે આ પીરસું જ જો રાઈસ ચીઝ અંગુરી આવી ગઈ છે આજે છે ને બહુ એ સેવા સંસ્કારી બની ગઈ છે સંસ્કારી હા બધાને સર્વ કરે છે તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય